હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તો સ્ટુડન્ટ્સ, આપણે 10મા ધોરણના બોર્ડના ઇંગ્લિશના બોર્ડના એક્ઝામમાં જે લેંગ્વેજ ફંક્શન્સ પૂછાય છે 9 માર્ક્સના, એમાં આપણે 6 તો આગળના લેક્ચરમાં જોઈ લીધા હતા. હવે બાકીના જે છે અહીંયા શરૂ કરીએ છીએ આપણે. તો 7મા નંબરનું ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ, મતલબ બંને એક જ છે, સમયગાળો દર્શાવવા માટે વપરાય છે. બેમાંથી કોઈ પણ નામ આપેલું હોય. હા, તો આને ઓળખવા માટે શું હોય સ્ટુડન્ટ્સ, કે વિધાન વાક્યમાં ફોર પ્લસ સમયગાળો આપેલો હોય. એક્ઝામ્પલમાં જો ફોર અ મંથ, ફોર અ વીક, ફોર અ યર, આ પ્રમાણેના આપેલા હોય. હા ને, અને પ્રશ્નાર્થ વાક્ય જો હોય તો એની શરૂઆત હાઉ લોંગથી થયેલી હશે. એક્ઝામ્પલ તરીકે આપણે એક લીધેલું છે, એ સ્ટુડન્ટ જુઓ, આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 months ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થામાં હું 3 મહિનાથી ઇંગ્લિશ શીખી રહ્યો છું. તો આમાં તમે ફોરની સાથે જો 3 months આપેલું છે, સમયગાળો આપેલો છે, તો ચોક્કસ આ છે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ કહેવાય. બીજું જોઈએ પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમય દર્શાવવા માટે. તો વિધાન વાક્યમાં સિન્સ પ્લસ ચોક્કસ સમય આપેલો હશે. સિન્સ મંડે, સિન્સ સન્ડે, સિન્સ જાન્યુઆરી, સિન્સ કારતક મંથ, સિન્સ 1st ઓક્ટોબર, આ રીતે સિન્સના પછી ચોક્કસ સમય, સિન્સ 2 o'clock, એવી રીતે. હા ને, અને જો પ્રશ્નાર્થ વાક્ય હશે તો સિન્સ વેનથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હશે. એક્ઝામ્પલમાં લીધેલું છે, હી હેઝ બીન વેઇટિંગ સિન્સ 2:30 PM. તે 2:30 વાગ્યાથી રાહ જોઈ રહ્યો છે. સિન્સ આપેલો છે, ચોક્કસ આનો જવાબ આવશે પોઈન્ટ ઓફ ટાઈમ. 9મા નંબરનું છે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી પૂછવી. કોઈ પણ માહિતી પૂછવા માટે WH શબ્દથી પ્રશ્ન પૂછેલો હશે. WH શબ્દો વોટ, વેર, વેન, વાય, હાઉ, હુ, વિચ, હુઝ વગેરે બધા WH શબ્દો કહેવાય છે. એક્ઝામ્પલ લીધેલું છે, વાય ડિડન્ટ યુ એટેન્ડ અ પાર્ટી. તે પાર્ટી કેમ એટેન્ડ નહોતી કરી? આ માહિતી પૂછી એક પ્રકારની, બરોબર ને. તો આ વાયથી પ્રશ્ન પૂછ્યો છે, બેમાંથી કોઈ પણ આપેલું હોય તો આન્સર આપણે ઓપ્શનમાં જે આપેલું હોય તે લેવાનું. તમારે આ નામ આપેલું જ હશે. અને પછી 10મા નંબરનો આસ્કિંગ અબાઉટ નંબર, સંખ્યા પૂછવી. સંખ્યા પૂછવા માટે એક જ WH શબ્દથી હોય, કયો? હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા, આનાથી પ્રશ્ન પૂછ્યો હોય તો આસ્કિંગ અબાઉટ નંબર. મોસ્ટ IMP છે, સ્ટુડન્ટ્સ યાદ રાખજો. હાઉ મેની પ્લેયર્સ આર સિલેક્ટેડ, કેટલા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા, હે ને. હાઉ મેનીથી પ્રશ્ન છે. પછી આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, જથ્થો પૂછવો, ક્વોન્ટિટી. હાઉ મચથી મતલબ કે કેટલું, એનાથી પ્રશ્ન પૂછેલો હોય. હાઉ મચ મિલ્ક ડુ યુ બાય ડેલી, દરરોજ તમે કેટલું દૂધ ખરીદો છો. અહીંયા હાઉ મચથી પ્રશ્ન પૂછ્યો છે, આન્સર આવશે આસ્કિંગ ક્વોન્ટિટી. હવે સ્ટુડન્ટ્સ આપણે 12મા નંબરનો જોઈએ, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ અથવા એક્સપ્રેસિંગ ઓપ્શન્સ, વૈકલ્પિક બાબત પૂછવી તે. તો એમાં કાં તો ઓર આપેલું હશે બે વાક્યોની વચ્ચે, અથવા આઈધર ઓર કે નાઈધર નોર આપેલું હશે. આઈધર ઓરનો મતલબ થાય આ અથવા પેલું, બેમાંથી એક. હા, અને નાઈધર નોરનો મતલબ થાય આ પણ નહીં ને તે પણ નહીં, બંને નહીં, એમ કે નેગેટિવ મિનિંગ આપે છે. હા, એક્ઝામ્પલ છે, આઈ વિલ ટેક આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. કાં તો હું સાયન્સ લઈશ અથવા આર્ટ્સ લઈશ. હા ને, બેમાંથી એક હું લઈશ. એટલે એક વિકલ્પ બતાવ્યો છે એને. 13મા નંબરનું આવ્યા રિપોર્ટિંગ ઇવેન્ટ, કોઈ બાબત વિશે કહેવું. તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ વાળું હશે ને ત્યારે શું સ્ટુડન્ટ્સ હશે, ઇનડાયરેક્ટ વાક્ય આપેલું હશે. અને ઇનડાયરેક્ટ વાક્યમાં આપણે જાણીએ છીએ કે કર્તાની સાથે શું આવી શકે. જુઓ, કર્તાની સાથે ટોલ્ડ ધેટ આવે, ઇન્ફોર્મ્ડ ધેટ આવે, આસ્ક્ડ ઇફ કે WH શબ્દ આવે, રિપ્લાઇડ ધેટ, ઇન્ક્વાયર્ડ ઇફ કે WH જેવા ક્રિયાપદો આપેલા હોય છે. એક્ઝામ્પલ લીધેલું છે, હી ટોલ્ડ મી ધેટ હી હેડ ટેકન માય બેગ. એણે મને કહ્યું કે એણે મારી બેગ લીધી હતી. અને તો આમાં આપણને જો ટોલ્ડ શબ્દ મળી રહે છે, ધેટ પણ મળી રહે છે. હે ને, ટોલ્ડ ધેટ મળી ગયું. આપણે જે 7 થી 13 લેંગ્વેજ ફંક્શન જોયા એની એક્સરસાઇઝ અહીંયા આપણે આપેલી છે. તો એક્સરસાઇઝમાં જોડકા લીધા છે આ વખતે. હે ને, જોડકામાં હવે તમારે છે ને એક્ઝામમાં જોડકા સામે જ જોડવાના. આનો આન્સર જે આવતો હોય ને એની સામે જ લખવાનો. અને આ રીતે આમ જે આન્સર આવતો હોય તે. અહીંયા ઉલટા સુલટા છે. હું અહીંયા ABCD ને એવું લખીશ કારણ કે આપણે જગ્યાનો અભાવ છે. ઓકે, તો જોઈએ ચલો.
હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ કમ, કેટલા વિદ્યાર્થીઓ આવશે. જો હાઉ મેનીથી પ્રશ્ન પૂછેલો છે તો આપણે અહીંયા જોઈ લઈશું આસ્કિંગ નંબરમાં. જો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય છે તો આસ્કિંગ નંબર આન્સર આવવો જોઈએ. આમાં આસ્કિંગ નંબર ક્યાં આપેલો છે? અહીંયા છે, જુઓ. હને તો આપણે અહીંયા સરખા નંબર લાગશે ને, એના બદલે આપણે ABC કરી દઈએ. આ છે A, પછી B, C, D, E, F અને G. તો હવે આમાંથી આન્સર આપણને કયો હતો? હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યો તો આસ્કિંગ નંબર વાળો છે ને, તો એકમાં આપણે આન્સર લીધો C. ઓકે, ચલો પછી બીજું. હી આસ્ક્ડ મી હાઉ આઈ વોઝ. એણે મને પૂછ્યું કે હું કેમ છું, એમ કે મારી તબિયત કેવી હતી, એવું મને એને પૂછ્યું. હી આસ્ક્ડ મી, હીની સાથે આસ્ક્ડ મી આપેલું છે. આસ્ક્ડ શબ્દ મતલબ કે રિપોર્ટિંગ ઇવેન્ટ આવવું જોઈએ. ઇનડાયરેક્ટ વાક્ય છે આ. ઇનડાયરેક્ટ વાક્ય છે તો રિપોર્ટિંગ વાળું શોધો. ડી છે તો આપણે બીજા નંબરમાં લખીશું ડી. ઓકે, ત્રીજું જોઈએ. સિન્સ વેન હેઝ શી બીન સર્વિંગ હિયર. તેણીની ક્યારથી અહીંયા નોકરી કરી રહી છે. જો અહીંયા સિન્સ વેનથી પ્રશ્ન પૂછેલો છે, હે ને. ઉપરનામાં આસ્ક્ડ હતું, આમાં હાઉ મેની હતું, તો સિન્સ વેન છે. સિન્સ વેનમાં આપણે જાણીએ છીએ કે ભાઈ સિન્સ અથવા સિન્સ વેન હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ચલો આમાંથી શોધીશું આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કયો છે? બી છે. તો ત્રીજામાં આપણે બી લઈએ. પછી ચોથા નંબરનું, હી વુડ ડ્રિંક નાઇધર ટી નોર કોફી. તે ચાય નહીં પીવે અને કોફી પણ નહીં પીવે. તો નાઇધર નોર છે. અહીંયા જુઓ, નાઇધર નોર ઓલ્ટરનેટિવમાં નાઇધર નોર આપેલું છે. ઓલ્ટરનેટિવ અથવા ઓલ્ટરનેશન કે ઓપ્શન કહેલું હોય. આમાં શોધો. ચલો ઓલ્ટરનેશન ક્યાં છે? જીમાં છે. તો આનો આન્સર લઈશું આપણે જી. પાંચમું આવે, હાઉ મચ ટાઈમ વુડ યુ ટેક. તમે કેટલો સમય લેશો? અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મચથી થયેલી છે, જેમાં તમે જોશો હાઉ મચ એ ક્વોન્ટિટી બતાવે છે. તો આસ્કિંગ ક્વોન્ટિટી શોધી લો. આસ્કિંગ ક્વોન્ટિટી એ આપેલો છે, અહીંયા લઈ લીધો આપણે એ. પછી હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ. તમે ક્યારના ઊંઘી રહ્યા છો? અહીંયા કેટલા સમયથી ઊંઘી રહ્યા છો? અહીંયા છે હાઉ લોંગ. હાઉ લોંગથી પ્રશ્ન પૂછેલો છે તો આપણે અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમમાં જો હાઉ લોંગથી પ્રશ્નની શરૂઆત હોય છે તો હાઉ લોંગ વાળું આપણે મતલબ કે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ લખેલું હશે તે આપણે આન્સર લેવાનો. પીરિયડ ઓફ ટાઈમ લખેલો છે ઈમાં, તો ઈ આન્સર લીધો. લાસ્ટ વન આવ્યા, વેર ઇઝ એટીએમ. એટીએમ ક્યાં આવેલું છે? તો માહિતી પૂછી છે, બરોબર. વેર ઇઝ એટીએમ કરીને આપણે આન્સર WH શબ્દથી પ્રશ્ન પૂછ્યો છે. જવાબ લઈશું સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. બેમાંથી કયું આપેલું છે? સિકિંગ ઇન્ફોર્મેશન આપેલું છે, તો આમાં લઈ લઈશું આપણે એફ. તો સ્ટુડન્ટ્સ આપણે જુઓ આ 7 થી 13 નંબર સુધી આપણે લેંગ્વેજ ફંક્શન જોયા. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો જરા. તો ઓકે સ્ટુડન્ટ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.